જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણને જીવનમાં ઘણીવાર એવા પ્રશ્નો થાય છે કે હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, દુઃખ કેમ મળે છે, સાચો નિર્ણય કેવી રીતે લેવાય અને જીવનમાં શાંતિ ક્યારે મળે. જ્યારે મન ગૂંચવાઈ જાય છે, રસ્તો દેખાતો નથી અને જીવન ભારરૂપ લાગવા માંડે છે, ત્યારે હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલો દિવ્ય જ્ઞાન આજે પણ આપણને સાચો માર્ગ બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા છે, મનને સ્થિર રાખવાનો ઉપદેશ છે અને દરેક સમસ્યાનો સચોટ ઉકેલ છે. કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિ પર અર્જુન જ્યારે નિરાશા અને મૂંઝવણમાં ડૂબી ગયો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે અમર જ્ઞાન આપ્યું, એ જ જ્ઞાન આજે પણ આપણા જીવનમાં દરેક પ્રશ્નનો જવાબ આપે છે. આ વિડીયોમાં માત્ર 20 મિનિટમાં ભગવદ્ ગીતાના સંપૂર્ણ સારને સરળ અને સમજણભરી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી તમે જીવનના રહસ્યોને સમજી શકો, મનની શાંતિ મેળવી શકો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો. જો જીવનમાં તણાવ હોય, નિર્ણય લેવામાં મુશ્કેલી આવતી હોય અથવા મન હંમેશા ચિંતિત રહેતું હોય, તો આ ગીતા સાર તમારા માટે માર્ગદર્શક બની શકે છે. જો તમને આવી આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી ગમે તો અમારી ચેનલ પર ભક્તિ રસ કથાને જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી દિવ્ય કથાઓ અને જ્ઞાન સતત મળતું રહે. ચાલો શરૂ કરીએ. પ્રસાર શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે પણ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અને દોષ દ્રષ્ટિ રહિત થઈને આ ગીતા શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે તમામ પાપોમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરે છે. મિત્રો, એટલે જ કહેવાય છે કે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ વાંચવામાં કે સાંભળવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે પરેશાની આવતી નથી. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તે ઘર પર બનેલા રહે છે અને જીવન સુખ સંપત્તિ, ધન વૈભવ અને આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. સાથીઓ, આજના આ ખાસ વિડીયોમાં આપણે સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના એ સાર વિશે વાત કરીશું, જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો. મિત્રો, અધૂરું જ્ઞાન આપણા જીવનમાં ક્યારેય ઉપયોગી નથી હોતું, ઉલટાનું તે હાનિકારક નીવડે છે. તેથી આ ગીતા જ્ઞાનને અંત સુધી પૂરેપૂરું સાંભળજો અને આ વિચારોને તમે દરરોજ સવારે તથા રાત્રે સૂતા પહેલાં ચોક્કસ સાંભળજો. તેનાથી તમારા વિચારો અને જીવનમાં સકારાત્મક પરિવર્તન જરૂર આવશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ પણ કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું. શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે, બરાબર તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર જ ચાલવું જોઈએ. મૃત્યુ એક અટલ સત્ય છે, જેને ક્યારેય બદલી શકાતું નથી. જ્યારથી આ સંસારનું નિર્માણ થયું છે, ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું આવ્યું છે. જે પ્રકારે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, બરાબર તેવી જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યનો સ્વીકાર કરીને ભયમુક્ત થઈને આજમાં જ જીવવું જોઈએ. જ્ઞાની વ્યક્તિ ન તો મરનારનું શોક કરે છે અને ન તો જીવિત પ્રત્યે મોહ રાખે છે, કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયું છે તે ફરી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મરશે. હે અર્જુન, હું તમામ પ્રાણીઓના હૃદયમાં સ્થિત તેમનો આત્મા છું. સંપૂર્ણ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું ગ્રહોમાં સૂર્ય છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું અને ઇન્દ્રિયોમાં મન છું. હું જ બ્રહ્મા છું, હું જ વિષ્ણુ છું અને હું જ મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું અને પર્વતોમાં હું હિમાલય છું. આ સંપૂર્ણ સંસારમાં તું જે કાંઈ પણ જોઈ રહ્યો છે, તે બધું જ હું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધીને આ સંસારમાં બીજી કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું, તેનાથી વધુ ધનવાન આ દુનિયામાં બીજું કોઈ નથી. સમય ક્યારેય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો,
મનુષ્યએ જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે અને આને જ નિયતિ કહેવાય છે. જીવન ત્યારે કઠિન લાગે છે જ્યારે આપણે આપણામાં બદલાવ લાવવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નર્ક તરફ લઈ જનારો દ્વાર છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે અને આવેશમાં આવીને તે ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધથી બચવો જોઈએ. ગમે તેટલો ક્રોધ આવે તો પણ પોતાની જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સંસારમાં આજે જે તારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ ત્રીજાનું હશે. તું અહીં ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે જ જઈશ. મન પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. મનુષ્યનું મન વાયુ જેવું ચંચળ હોય છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મન પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક છે. મન વશમાં થવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર વિજય મેળવી લીધો છે તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે. સાથે જ આવી વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરનારી વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતી નથી. તેથી સંદેહ કરવાથી બચો. વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી નાખે છે. તનની સુંદરતા મનને આકર્ષે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે. તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ સુખી રહેશો. જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા એ માત્ર બે જ જણ જાણે છે. એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનનો અભાવ હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ કે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ એ વિનાશનું કારણ છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધારે મોહ રાખશે એટલું જ વધારે કષ્ટ ભોગવશે. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તારો સાથ આપે છે તું તેનો સાથ આપ અને જે તને છેતરે છે તેનો ત્યાગ કર. જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું જોઈએ નહીં, અન્યથા લોકો તમને નબળા અને મૂર્ખ સમજવા લાગશે. જ્યાં વરસાદ ન પડે ત્યાં પાક બગડી જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં પેઢીઓ બગડી જાય છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ એટલી ઝડપથી નથી બદલાતી જેટલી ઝડપથી માણસની દાનત અને નજર બદલાઈ જાય છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ન કરવી, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં. બુદ્ધિશાળી લોકો મૌન રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલો કરતા રહે છે. સપના અને લક્ષ્યમાં માત્ર એક જ તફાવત છે. સપના માટે મહેનત વગરની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે ઊંઘ વગરની મહેનત. વિચાર શ્રેષ્ઠ હોવા જોઈએ, કારણ કે નજરનો ઈલાજ તો શક્ય છે પણ નજરિયાનો નહીં. તમે તમારી જાતને શ્રેષ્ઠ બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સાથ છોડવાવાળાને તો માત્ર એક બહાનું જોઈએ છે, બાકી સાથ નિભાવવાવાળા તો છેલ્લા શ્વાસ સુધી સાથ છોડતા નથી. જીવનમાં એક વાત જરૂર યાદ રાખજો, કોઈ હાથમાંથી ઝૂંટવીને ચોક્કસ લઈ જઈ શકે છે પણ કોઈ નસીબમાંથી છીનવી શકતું નથી. કોઈને કંઈક આપીને અભિમાન ન કર. શું ખબર તું આપી રહ્યો છે કે પછી ગયા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે? અભિમાની મનુષ્યનું વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નાશ પામે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં પણ તેની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સા વખતે થોડું રોકાઈ જવાથી અને ભૂલ વખતે થોડું નમી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.
જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તેના પર અમલ કરે છે તેના તમામ દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે નસીબમાં છે તે દોડીને આવશે અને જે નસીબમાં નથી તે આવીને પણ દોડી જશે. જેમ હવાનો ઝોકો નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ દુઃખમાં અને માન અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે ત્યારે સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મ જ તમારી ઓળખ છે, બાકી એક જ નામના તો અહીં હજારો માણસો છે. સારા કર્મો કરવા છતાં પણ લોકો માત્ર તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. કોઈને છેતરવું એ એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર પાછું મળશે. એક સારી નજર એ જ છે જે માત્ર પોતાની ખામીઓ અને બીજાના ગુણોને શોધે છે. ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની સરખામણી ન કરવી. તમે જેવા છો તેવા સર્વશ્રેષ્ઠ છો. દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન મળતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય થતું નથી. આવો નિશ્ચય જેની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સાચી દાનતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું ફળ તમને જરૂર મળે છે. જીવનમાં સૌથી મોટી ભૂલ એ જ છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. તું આજે જે પણ કામ કરી રહ્યો છે તેનું ફળ તને આવતીકાલે પ્રાપ્ત થશે અને આજે જે તારી પાસે છે તે તારા દ્વારા કરવામાં આવેલા ભૂતકાળના કર્મોનું જ ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે તેની પાસે જે નથી તે હું તેને આપું છું અને જે તેની પાસે છે તેની હું રક્ષા પણ કરું છું. કોની સાથે, ક્યારે અને કેટલું બોલવું, જો તમે આ સમજી લીધું તો સમજો કે તમે તમારી જિંદગીના સાચા સારથી બની ગયા છો. કાન્હા કહે છે કે જીવનમાં ક્યારે મોકો મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની જ સલાહ આપે છે. ઇન્સાન એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. ઇન્સાન એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરનું અથવા ઈશ્વરની આજ્ઞાનું નથી માનતો. સમય આવે બધું જ સૌને મળે છે. સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. તે લોકો મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે અને પ્રેમથી જ આ સંસાર બન્યો છે. સંબંધોમાં રહેલું મર્યાદિત અંતર સંબંધોને જોડે છે અને અમર્યાદિત અંતર સંબંધોને તોડી નાખે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમયથી પહેલાં ન તો કોઈને મળ્યું છે ન તો ક્યારે મળશે. જીવનમાં વાણી પર સંયમ રાખવો અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારે ભરાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે. તેના પર ગમે તેટલું અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરશે. તે વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જે તમને બીજાના રહસ્યો એટલે કે રાજ કહે છે. બુદ્ધિ તો બધા પાસે છે. હવે ચાલાકી બતાવવી કે પ્રામાણિકતા એ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે. પરંતુ ચાલાકી 4 દિવસ જ ચમકે છે અને પ્રામાણિકતા જીવનભર ચમકતી રહે છે. પોતાની આર્થિક સ્થિતિને ગુપ્ત રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ પણ નહીં આપે. તેથી પોતાના સુખ અને દુઃખને પોતાના સુધી જ સીમિત રાખવા જોઈએ. ફળો પાસેથી શીખવા જેવું છે. નમક લાગવા છતાં પણ સ્વાદ વધારે છે અને એક ઇન્સાન છે જે મીઠું ખાવા છતાં પણ ઝેર જ ઓકે છે. પોતાના જીવનમાં ક્યારેય આનંદમાં આવીને કોઈને વચન ન આપવું, ક્રોધમાં કોઈ ઉત્તર ન આપવો અને દુઃખમાં ક્યારેય કોઈ નિર્ણય ન લેવો. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પણ જો તે પોતાની જાતને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખોટું ન લગાડવું કારણ કે વાસ્તવમાં તેઓ તમારી કિંમત જાણતા નથી. હંમેશા શાંત રહો. તેનાથી તમે જીવનમાં તમારી જાતને ખૂબ મજબૂત અનુભવશો. કારણ કે લોખંડ ઠંડુ હોય ત્યારે જ મજબૂત હોય છે, પણ ગરમ હોય ત્યારે તેને ગમે તે આકારમાં ઢાળી શકાય છે. કોઈ પણ વિપત્તિના સમયે તમને આ 7 ગુણ બચાવશે. તમારું જ્ઞાન, તમારી વિનમ્રતા,
તમારી બુદ્ધિ, તમારા ભીતરનું સાહસ, તમારા સારા કર્મો, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પણ મુશ્કેલીઓને કારણે જ તે વ્યક્તિ મજબૂત પણ બને છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. કોઈની હેસિયત જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે. ભગવાન પર વિશ્વાસ તે બાળકની જેમ કરો જેને હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતું નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારેય પડવા નહીં દો. કાન્હા કહે છે, તું મન નાનું ના કર. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. તું કોઈની સામે એટલું પણ ના નમ કે તે તને પડેલો, લાચાર સમજવા લાગે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ જ નજરઅંદાજ કરતા શીખી જશો. જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી હોતો, અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી, અને જે ખરાબ સમયમાં પણ સાથ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે કે જે ભાવનાઓને સમજે તે પોતાનો, અને જે ભાવનાઓથી પર હોય તે પરાયો. જે દૂર રહીને પણ પાસે હોય તે પોતાનો, અને જે પાસે રહીને પણ દૂર હોય તે પરાયો. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસે છે, એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે, જે સ્વયં તેના પોતાના હાથમાં છે. એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે, તેમની સાથે સરખામણી કે ઈર્ષ્યા નથી કરતો. આ દુનિયામાં કોઈ કોઈનું હમદર્દ નથી હોતું. લાશને સ્મશાનમાં મૂકીને પોતાના જ પૂછે છે કે હજુ કેટલો સમય લાગશે. જીવનમાં દુઃખ આવવું પણ જરૂરી છે, કારણ કે તેનાથી જ જિંદગી પૂરી થાય છે. માત્ર ખુશીઓ માણસને મજબૂત નથી બનાવતી, અને ના તો તે જિંદગીના બંને પાસાઓથી રૂબરૂ કરાવે છે. દુનિયામાં માત્ર માતા અને પિતા જેવા વ્યક્તિ છે જે ઈચ્છે છે કે તમે તેમના કરતાં પણ વધુ સફળ બનો. વખત, દોસ્ત અને સંબંધો આ એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પરંતુ તેની અમૂલ્ય કિંમતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. જિંદગીમાં અમુક દર્દ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને અમુક ફરજ એવી હોય છે જે આપણને મરવા નથી દેતી. તમે ભલે ગમે તેટલા સારા કર્મ કરી લો, પણ તમારા વખાણ તો માત્ર સ્મશાનમાં જ થશે. જો તમે કોઈને એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો. જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરો છો તો તમે ખૂબ નરમ દિલના છો. પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ છે તમારો વર્તમાન, જે એકવાર જતો રહે તો પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને આપણે ખરીદી શકતા નથી. ઈશ્વર પાસે કંઈક માંગવા છતાં ના મળે તો તેનાથી નારાજ ન થવું, કારણ કે ઈશ્વર તે નથી આપતો જે તમને સારું લાગે છે, પણ તે એ જ આપે છે જે તમારા માટે સારું હોય છે. જિંદગીમાં એક એવી વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલનું હાલ બતાવવા માટે શબ્દોની જરૂર ના પડે. કદાચ તેને જ પરમાત્માનું બીજું સ્વરૂપ કહેવાય છે. કાન્હા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે. જ્યારે લોકો તમારી બુરાઈ કરે ત્યારે પરેશાન ન થવું, કારણ કે તે લોકો તમને મહત્વ આપવાની બીજી કોઈ રીત જાણતા નથી. કાન્હા કહે છે, હું ધરતીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું તમામ જીવિત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું. જે પ્રકારે સમુદ્ર પાર કરવા માટે નાવ જ એકમાત્ર સાધન છે, બરાબર તેવી જ રીતે સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે. આપણે ના બોલીએ તો પણ તે સાંભળી લે છે, એટલે જ તેનું નામ પરમાત્મા છે. તે ના બોલે તો પણ આપણને સંભળાય, તેનું જ નામ શ્રદ્ધા છે. સંબંધ તે જ આત્મા સાથે જોડાય છે જેમની સાથે આપણો પાછલા જન્મોનો કોઈ નાતો હોય છે. બાકી દુનિયાની આ ભીડમાં કોણ કોને ઓળખે છે? શસ્ત્રો માત્ર શરીરને ઘાયલ કરી શકે છે, પરંતુ શબ્દો તો આત્માને જ ઘાયલ કરી દે છે. જીવનમાં અડધા દુઃખ તો એ કારણથી જન્મે છે કારણ કે આપણી જીવન પાસે આશાઓ બહુ મોટી હોય છે. આ આશાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં સુખ જ સુખ છે. જિંદગીના આ રણ મેદાનમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે. ફળની અભિલાષા છોડીને કામ કરનારો પુરુષ જ પોતાના જીવનને સફળ બનાવે છે. જીવનમાં અહંકાર પણ આવશ્યક છે, જ્યારે વાટ અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય. સેવા બધાની કરો, પણ આશા કોઈની પાસે ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. ભૂલ થવી એ પ્રકૃતિ છે, તેને માની લેવી એ સંસ્કૃતિ છે, અને તેને સુધારી લેવી એ પ્રગતિ છે. માણસ ઘર, સંબંધો અને મિત્રો બધું જ બદલે છે, છતાં પણ ઉદાસ રહે છે, કારણ કે તે પોતાને નથી બદલતો.
ભગવાનના ફેસલા પર ક્યારેય શંકા ન કરવી. જો સજા મળી રહી છે તો ભૂલ પણ ચોક્કસ થઈ જ હશે. હે અર્જુન, તું શા માટે વ્યર્થ ચિંતા કરે છે? તું કોનાથી ડરે છે? તને કોણ મારી શકે છે? આત્મા ન તો જન્મે છે ન તો મરે છે, ન તો આ શરીર તારું છે અને ન તો તું આ શરીરનો છે. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ આ 5 તત્વોથી મળીને બન્યું છે અને અંતે તેમાં જ ભળી જશે. પરંતુ આ આત્મા સ્થિર છે. જેને તું મૃત્યુ સમજે છે તે તો એક નવું જીવન છે. દુઃખ અને તકલીફ માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે બોલતા અને પોતાનું કામ કરતા સમયે શાંત રહે છે, તે જ એ વ્યક્તિ છે જેણે સત્યને હાંસિલ કરી લીધું છે અને જે દુઃખ તકલીફોમાંથી મુક્ત થઈ ચૂક્યો છે. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. જે વીતી ગયું તેનો તું પસ્તાવો ન કર અને ભવિષ્યની ચિંતા પણ ન કર. અત્યારે વર્તમાન ચાલી રહ્યો છે એટલે વર્તમાનમાં જીવ. એક સમજદાર વ્યક્તિ પોતાના અંદરની ખામીઓને એવી જ રીતે દૂર કરી લે છે જેવી રીતે એક સોની ચાંદીની અશુદ્ધિઓને વીણી વીણીને થોડું થોડું કરીને અને આ પ્રક્રિયા વારંવાર દોહરાવીને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ સંસારમાં તું એક જ ક્ષણમાં કરોડોનો સ્વામી બની જાય છે તો બીજી જ ક્ષણમાં દરિદ્ર પણ બની જાય છે. મારું તારું, નાનું મોટું, પોતાનું પરાયું, આ બધી વસ્તુઓને પોતાના મનમાંથી કાઢી નાખ, પછી બધું જ તારું છે અને તું એ બધાનો છે. વખતને ભરોસે ન બેસી રહેવું, કારણ કે કિસ્મતવાળાના હાથ ખાલી રહી શકે છે પણ મહેનત કરનારાના નહીં. તમે તમારા વિચારો બદલો. નિશ્ચિત રૂપે આ વિચારો તમારા જીવનને બદલી દેશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે. ન કોઈ પરિવાર, ન કોઈ મિત્ર, ન કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. જે કામ સૌથી વધારે મહત્વપૂર્ણ અને કઠિન છે, સૌથી પહેલાં તેને કરો. જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈ કારણસર થાય છે. કાં તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા તો કંઈક શીખવાડીને જાય છે. મતલબ ન હોય તો લોકો બોલવાનું તો દૂર, જોવાનું પણ છોડી દે છે. એટલે અપેક્ષા માત્ર પોતાની પાસે જ રાખો. રસ્તા ક્યારેય ખતમ નથી થતા, બસ લોકો હિંમત હારી જાય છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડશે. કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતો. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. તો મિત્રો, આ હતું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું દિવ્ય અને જીવન બદલનાર જ્ઞાન. આશા છે કે ગીતાનો આ પવિત્ર સાર તમારા જીવનમાં નવી દિશા, મનની શાંતિ અને સકારાત્મક વિચાર લાવવામાં મદદ કરશે. યાદ રાખો, ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે કર્મ કરતા રહો, પરિણામની ચિંતા ભગવાન પર છોડો. જ્યારે વિશ્વાસ મજબૂત હોય છે ત્યારે જીવનની સૌથી મોટી મુશ્કેલી પણ સરળ બની જાય છે. જો આ વિડીયોમાંથી તમને થોડું પણ જ્ઞાન અથવા પ્રેરણા મળી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક કથાઓ અને આધ્યાત્મિક જ્ઞાન માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક સબસ્ક્રાઇબ અમને વધુ ભક્તિમય અને જ્ઞાનસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા સદા બની રહે. ફરી મળીએ એક નવી દિવ્ય કથા સાથે. જય શ્રી કૃષ્ણ.